રિપોર્ટ આપણી સાથે હું છું ઝરણા। જ્યાં એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ અનેક આશંકાઓ સેવાઈ રહી છે, તેવામાં રવિવારની રજાઓમાં લોકોની ભીડ સાપુતારામાં જોવા મળી। ગિરિમથક સાપુતારા થયું અનલોક। સાપુતારા અનલોક થતાં જ પ્રવાસીઓનું ઘોડાપુર અહીં ઉમટી પડ્યું છે। સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ તેમજ સ્વાગત સર્કલ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। વીકેન્ડમાં ફરવા આવેલ પ્રવાસીઓએ કોવિડ-19ની ગાઈડલાઈનના જાણે કે ધજાગરા ઉડાડી દીધા। અહીં ફરવાના ચક્કરમાં પ્રવાસીઓ માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા। તો એ વાત સ્વાભાવિક છે કે લોકો લોકડાઉનના ફેઝથી કંટાળી ગયા હતા અને કોરોનાની ગાઈડલાઇન્સ તેઓ લગાતાર અહીં અનુસરી રહ્યા હતા। ઘરમાં તેઓ બોર થઈ રહ્યા હતા। જેવું અનલોક થવા લાગ્યું પ્રવાસન સ્થળ, તેવું જ લોકોનો જાણે કે અહીં ધસારો જોવા મળ્યો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા કેતન પટેલ આપી રહ્યા છે। કેતન, સ્વાભાવિક છે કે લોકો કંટાળ્યા હતા અને તેઓને ક્યાંક બહાર ફરવા જવું હતું। ચોમાસાની આ મોસમની શરૂઆત થતાની સાથે જ જાણે કે લોકોની ભીડ સાપુતારામાં ઉમટી, પરંતુ અહીં લોકોથી ભૂલ એ થઈ રહી છે કે લોકો બેદરકારી દાખવી રહ્યા છે। જાણવા માંગીશું કેવા દ્રશ્યો ત્યાં જોવા મળ્યા? જી ચોક્કસ વાત કરું, જેના ડાંગ જિલ્લાનો એટલે કે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હાલ વરસાદની મોસમ હોય અને સાપુતારા સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય, પરંતુ વાત કરીએ તો હમણાં છેલ્લા એક વીકથી જ સાપુતારાને અનલોક કરવામાં આવ્યું હતું વહીવટીતંત્ર દ્વારા, અને વહીવટીતંત્ર દ્વારા અનલોક થતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે। ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ તેમજ સ્વાગત સર્કલ ઉપર પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે, પરંતુ તેનું વહીવટીતંત્રની કે નોટિફાઈડ મામલતદારથી માંડીને કલેક્ટરની ઉદાસીનતા પણ જોવા મળે છે કે પ્રવાસીઓ કોવિડ-19ની ગાઈડલાઈનના ધજાગરા અને સદંતર માસ્ક અને બે રોકટોક કે જેમ કે કોરોના ડાંગ જિલ્લામાં છે જ નથી એ રીતે લોકો ફરતા નજરે પડી રહ્યા છે। જે અંતર્ગત કલેક્ટર સાહેબ સાથે સીધી વાતો કરતા કલેક્ટરે પણ મીડિયાનો ફોન નહીં ઉપાડ્યો હતો અને આજે હાલ પરિસ્થિતિ દેખાઈ રહી છે। એવું લાગે છે કે ચોક્કસમાં ત્રીજી લહેર ને આ સાપુતારા આમંત્રણ આપી રહ્યું હોય એવું ચોક્કસ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર કેતન। તો સાપુતારા પ્રવાસન સ્થળ અને ખાસ કરીને ચોમાસામાં સાપુતારાની સિઝન બેસે છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાના રસ્તાઓ પર જોવા મળે છે। સાપુતારામાં પ્રવાસીઓ જ્યાં એક તરફ મોજ મજા અને આનંદ કિલ્લોલ કરવા ગયા છે, ત્યાં બીજી તરફ પ્રવાસીઓ વાતને ભૂલી રહ્યા છે કે તેઓની આ જ મજા તેઓને સજામાં પરિવર્તિત થાય તો નવાય નહીં। આ તરફ ગિરનાર પર્વતનો એક વિડીયો થયો છે વાયરલ, જ્યાં વરસાદી માહોલ વચ્ચે ગિરનાર વાદળોથી છવાયો છે। રોપવેમાં પ્રવાસીએ મોબાઈલમાં કેદ કર્યો છે આ નજારો। ગિરનાર પર્વત હાલ 16 કળાએ ખીલ્યો છે। તો ગિરનાર પર્વતનો આહલાદક નજારો જે પહેલા ક્યારેય નહીં જોયો હોય, પ્રવાસી દ્વારા આ દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા। આપ જોઈ રહ્યા છો કે કોઈ હિલ સ્ટેશન હોય, કોઈ વિદેશના પ્રવાસે ગયું હોય ને ત્યારે ઉતારેલા આ દ્રશ્યો હોય કેમેરામાં, તે પ્રકારની તસવીરો ગિરનારથી સામે આવી રહી છે। જી હા, પહેલી તસવીરમાં લાગે કે આ ગિરનાર નથી પરંતુ રોપવેમાંથી આ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે, જ્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ગિરનાર પર્વત પણ વાદળોથી ઘેરાયેલા જોવા મળ્યો છે, ત્યારે હાલ ત્યાં આહલાદક નજારો માણવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર થઈ રહી છે। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાંતા પંથકમાં 5.5 ઇંચ વરસાદ, ત્યારબાદ સુઈ ગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। પ્રથમ રાઉન્ડમાં જ ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા, તો સાથે ચોમાસાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી ઘટી, 20 દિવસમાં ડેમની જળસપાટી 7.25 મીટર ઘટી। વીજમથકો 24 કલાક ચાલતા ડેમમાંથી 35,000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે। નર્મદા ડેમની જળસપાટી ઘટીને 116.16 મીટર થઈ ગઈ છે। 1 જૂને નર્મદા ડેમની જળસપાટી 123.38 મીટર હતી। ડેમમાં પાણીનો જથ્થો 670 મિલિયન ક્યુબિક મીટર। રિવરબેડ પાવર હાઉસ 200 મેગાવોટની ક્ષમતા સાથે કાર્યરત છે। પાવર હાઉસમાં 1.4 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે। ચોમાસામાં નવા પાણીનું આગમન થાય તે પહેલા ડેમની જળસપાટી ઘટાડવામાં આવી રહી છે। તો નવસારીના ચીખલીના હવામાનમાં વહેલી સવારથી જ આવ્યો પલટો। શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। એક દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો પવન સાથે વરસાદ। તો
તો રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ વરસતા વિજયનગરની પુણ્યશીલા નદીમાં નવા નીર આવ્યા. રાજસ્થાનના સરહદી વિસ્તારના ડેરી, હરસાવડા, ગતરાળી વિસ્તારમાં વરસાદને પગલે પુણ્યશીલા નદી બે કાંઠે થઈ. નવા નીરના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી તો સ્થાનિકોએ નવા નીરના વધામણા કર્યા. વિજયનગર તાલુકાના પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દ્વારકામાં ભારે વરસાદ, રાવલમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ. ભાણવડમાં વરસાદ બાદ રાવલ નદીમાં પૂર આવ્યું. રાવલ હનુમાન ધારને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા. પાલિકાની નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને હટી જવા સૂચના. એએમસી હવે ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે. એએમસીનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ. એએમસીનો ખાનગી કંપની સાથે પીપીપી ધોરણે પ્રોજેક્ટ હાથ ધરાશે. દૈનિક 1000 મેટ્રિક ટન ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરાશે. દૈનિક 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે. 2021ના અંત સુધીમાં પિરાણામાં પ્રોજેક્ટ કાર્યરત થશે. 14 એકર જમીન ખાનગી કંપનીને પીપીઈ ધોરણે ફાળવી ઉત્પન્ન થયેલી વીજળી રાજ્ય સરકારને અપાશે. 225 કરોડના ખર્ચે તૈયાર થશે આ વીજ પ્રોજેક્ટ. પ્રોજેક્ટથી ડમ્પ પર કચરાનું ભારણ ઘટશે. રાજ્યમાં એકમાત્ર કોર્પોરેશનમાં હશે આ પ્રોજેક્ટ. કચરામાંથી કંચન પેદા કરવાનો જે વિષય છે એની અંદર કોર્પોરેશન દ્વારા 1000 મેટ્રિક ટન કચરો બાળી એમાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટની અંદર 235 કરોડથી વધુ રૂપિયાનો પીપીપી મોડલના ધોરણે એક પાર્ટીએ કરેલી છે. એ પીપીપી મોડલના ધોરણે આપણે એને 13 હેક્ટર જગ્યા આપી છે. ગુજરાતનું સૌથી મોટું માધુપુરા માર્કેટ અમદાવાદ બહાર ખસેડાશે. નવા માધુપુરા અને જૂના માધુપુરા એસોસિએશન દ્વારા કરાયો છે આ નિર્ણય. જૂના માધુપુરા માર્કેટને અડાલજ નજીક ખસેડાશે. નવા માધુપુરા માર્કેટને પિરાણા પાસે બનાવવામાં આવશે તો નવા માધુપુરા માર્કેટના વેપારીઓ પિરાણા પાસે 113 દુકાનો બનાવશે. જૂના માધુપુરા માર્કેટના વેપારીઓ પણ 135 જેટલી દુકાનો અડાલજ ખસેડશે. બંને માર્કેટ ગુજરાતના સૌથી અદ્યતન માર્કેટ બનાવવામાં આવશે. વાઈફાઈ અને સોલાર પેનલ સહિતની તમામ ફેસિલિટી અહીં ઊભી કરવામાં આવશે. વર્ષ 2023 સુધી બંને માર્કેટ બનાવાય તેવી વિચારણા હાથ ધરાઈ છે. રાજ્યમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આગામી 2 દિવસ રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ પડશે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ દેવાઈ છે. વહેલી સવારથી જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. डे 1 के लिए हमारा जो नॉर्थ गुजरात में और कच्छ डिस्ट्रिक्ट और जो जामनगर द्वारका में हमने आइसोलेशन हेवी टू वेरी हेवी दे दिए हैं वार्निंग, वार्निंग है. और डे 2 में भी हम नॉर्थ गुजरात में और नॉर्थ गुजरात में डिस्ट्रिक्ट में आइसोलेशन एक्सपेक्ट करें. હવામાન વિભાગે જામનગર, દેવભૂમિ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજા દિવસે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ ચોમાસું વિધિવત રીતે બેઠું નથી. પ્રી મોન્સૂન એક્ટિવમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે નહીં તે હજુ અસ્પષ્ટ છે. ત્યારે રથયાત્રા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદન આપ્યું છે. કોરોના કાળમાં કોર્ડિનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ નિવેદન આપ્યું છે કે ધાર્મિક લાગણી ન દુભાય તેમ પ્રતિકાત્મક યાત્રા યોજવી જોઈએ. કર્ફ્યુના પાલન સાથે મર્યાદિત રૂટ પર જ કાઢવામાં આવે અને આમ કરવાથી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહેશે. રથને ખલાસીઓને બદલે યાંત્રિક રીતે ખેંચવામાં આવે. યાત્રામાં ભાગ લેનાર તમામના ટેસ્ટ કરવામાં આવે. સંપૂર્ણ રૂટને સેનેટાઇઝ કરી નિયમો પાળવામાં આવે. શ્રદ્ધાળુઓ ઘરે બેસી ટીવી પર ભગવાનના દર્શન કરી શકે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે જ્યારે રથયાત્રા યોજવી કે નહીં તેની અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના કોઓર્ડિનેટર ડૉક્ટર મુકેશ મહેશ્વરી સાહેબ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો? જે પ્રકારે રથયાત્રાને લઈને અનેક અટકળો ચાલી રહી છે, આપનું શું મંતવ્ય છે? સંપૂર્ણ રથયાત્રા કાઢવી એટલે કોરોનાને આમંત્રણ આપવા બરોબર થશે. એટલે લોકોની ધાર્મિક લાગણી ના દુભાય, ધર્મ સચવાઈ જાય,
લોકો સચવાઈ જાય એ રીતે એક પ્રતિકાત્મક રીતે નાનકડી રથયાત્રા કરવામાં આવે, જેમાં 50 લોકો જ ભાગ લે, એમનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે. રથયાત્રામાં જે ભાગ લે એ બધું જ સેનિટાઈઝ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રથને યાંત્રિક રીતે ખેંચવામાં આવે. ખલાસીઓ જે ખેંચે છે એના બદલે યાંત્રિક રીતે ખેંચવામાં આવે. જે નાનકડા રૂટ પર રથયાત્રા પસાર થાય ત્યાં સંપૂર્ણ કર્ફ્યુનો અમલ પોલીસ કરાવે, એટલે જેથી કરીને લોકોના સહેજ પણ ટોળા ભેગા ના થાય, અને ટોળા નહીં ભેગા થાય તો કોરોનાના સંક્રમણને આપણે બચી શકીશું. અને આ રીતે ભગવાનને એક નાનકડા રૂટ પર ફેરવી અને પાછા બિરાજમાન કરવામાં આવે, જેથી આપણો ધર્મ પણ સચવાઈ જાય, લોકોની ધાર્મિક લાગણીઓ પણ સચવાઈ જાય અને લોકો પણ સુરક્ષિત રહે. સામાન્ય રીતે રથયાત્રા જો યોજાય તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થતા હોય છે, તો લોકોને શું અપીલ કરશો જે પ્રકારે અત્યારે કોરોનાની દહેશત જોવા મળી? ગુજરાતની તમામ પ્રજાને વિનંતી છે કે આપણે બીજા ફેઝમાંથી માંડ બહાર આવ્યા છીએ, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું સંપૂર્ણ પાલન કરવું આપણા માટે જરૂરી હોવાથી જ્યારે રથયાત્રા નાનકડા રૂટ પર નીકળે, મહેરબાની કરીને પોતાના ઘરે ટીવી પર રહીને દર્શન કરો અને ભગવાનનું ધ્યાન ધરો. આપણે કોઈ પણ જાતની ભીડભાડ કરી અને કોરોનાના ત્રીજા વેવને આમંત્રણ નથી આપવું. બિલકુલ. તો આ હતા ડૉક્ટર મુકેશ મહેશ્વરી સાહેબને. ખાસ કરીને જે પ્રકારે રથયાત્રાને લઈને અનેક અટકળો જોવા મળી રહી છે, ત્યારે તેઓનું પણ માનવું છે કે એક નાનકડા રૂટ ઉપર જે છે પ્રતિકાત્મક રીતે રથયાત્રા નીકળે તો જ ક્યાંક ને ક્યાંક જે છે તે કોરોનાનું સંક્રમણ વધે નહીં, તેને લઈને અનેક સૂચનો પણ તેઓ આપી રહ્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ઉજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો. અહીં નારોલમાં રાત્રિ સમયે ઉજવણીનો વિડીયો સામે આવ્યો છે. સદાની ધાબી કેનાલ પાસે અલીફનગરનો આ વિડીયો હોવાની ચર્ચા ચાલી રહી છે. અહીં તલવારથી કેક કાપવામાં આવી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે આ વિસ્તાર, જ્યાં સરા જાહેર ગાઈડલાઇન્સને અનફોલો કરી કર્ફ્યુનો ભંગ કરી આ પ્રકારે બર્થડેની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં તલવારથી કેક કાપવામાં આવી, જેનો એક વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીં સવાલ એ છે કે શું લોકો હજુ પણ સુધરવા તૈયાર નથી? શું કાયદાનો લોકોને ડર નથી રહ્યો કે આ પ્રકારે વારંવાર એક બાદ એક જાહેરમાં ઉજવણીની તસવીરો સામે આવી રહી છે? કોરોનાના કેસ ઘટતા હવે લોકો થયા છે બેદરકાર. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર સવારે લોકોની ભીડ જોવા મળી. ક્રિકેટ રમવા મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા. ન તો મોઢા પર માસ્ક હતું, ન સોશિયલ ડિસ્ટન્સ જળવાયું. સવાલ એ છે કે શું આ રીતે ત્રીજી લહેરને પહેલેથી અટકાવીશું? ન્યૂઝ 18 ગુજરાતી આપને અપીલ કરી રહ્યું છે કે નિયમો પાળો અને નિરોગી રહો. તો અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા લોકો બેદરકાર બન્યા છે, જ્યાં ત્રીજી લહેરની ભીતિ છતાં પણ નથી કેટલાક લોકો જાગૃત. નાસ્તા સેન્ટર્સ પર પણ સવારથી લોકોની ભીડ જામી. ખાણીપીણીની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી. પરિમલ ગાર્ડન પાસે નાસ્તા સેન્ટર પર ભીડ જોવા મળી. ન તો મોઢા પર માસ્ક, ના સોશિયલ ડિસ્ટન્સ. આ બેદરકારી ત્રીજી લહેરને આપી શકે છે આમંત્રણ. તો સાબરકાંઠામાં કોરોનાના નિયમો ફરી નેવે મુકાયા. કોરોનામાં તબીબોએ જ ભાન ભૂલી અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો. ખેડબ્રહ્માના દેરોલ પીએચસીમાં ડોક્ટરના સ્વાગતમાં એમઓ સાથે સ્ટાફ કોરોનાને ભૂલી ગયો. પોશીના તાલુકામાં ડેપ્યુટેશન પર મુકેલ તબીબ પરત આવતા વેલકમ પાર્ટી કરાઈ. સેન્ટરના કર્મચારીઓ અને આશા વર્કર્સની બેઠક બોલાવી કેક કાપી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું. જવાબદારો જ આવી ભૂલ કરશે તો સામાન્ય જનતા પાસે શું અપેક્ષા રાખી શકાય? નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ ક્યાં અને કયા જિલ્લામાં પહોંચી છે. તો સંજીવની ગાડીએ હાલ અમૃતસરના અબુ સૈદ અને નેન્નોકેની મુલાકાત લીધી છે. તો મધ્યપ્રદેશના ઇન્દોરના કાલોદહાલા અને કાનડિયા ગામમાં લોકોને મળ્યા. નાસિક શહેરના રાણાવાડ તેમજ પાલખેડ ગામની મુલાકાત લીધી. ગંટુરમાં પેનુમાકા અને નવલુર ગામની મુલાકાત લીધી. તો દક્ષિણ કન્નડમાં કોકરાડી અને એલેટી ગામની મુલાકાત અમે લીધી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 236 ગામડાઓના 1,10,100 લોકોને સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. ડરશો નહીં, ડરાવશો નહીં, સત્ય જાણો ને તે લોકોને જણાવો. મહેરબાની કરીને અફવાઓ ન ફેલાવો. રસી સંજીવની છે, તેને અપનાવો અને આ જ કામ કરી રહ્યું છે નેટવર્ક 18 ફેડરલ બેંક સાથે મળીને. રસીકરણને લઈને જાગૃતતા અભિયાન અમે ચલાવી રહ્યા છે, જેનું નામ છે સંજીવની અ શોર્ટ ઓફ લાઈફ, અને તેનું કામ છે જાગૃતિ દ્વારા કોરોનાને હરાવવાનું.
टीका लगा, जब अपनी बारी आए टीका लगा। हो ये जो ढाल सी है वो कमाल सी है, संजीवनी आई यहाँ। टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा। टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा। वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? વેલકમ બેક. કોરોનાનો વધુ એક મ્યુટેશન સામે ચેતવણી આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ આપી છે ચેતવણી. 19 દેશોમાં દેખાઈ ચૂક્યો છે આ નવો વેરિયન્ટ. લેટિન અમેરિકાના દેશોમાં જોવાયો છે લેમ્ડા મ્યુટેશન. ગત ઓગસ્ટમાં પહેલીવાર પેરુમાં દેખા દીધી હતી. પેરુ, ચીલી, ઇક્વાડોર, આર્જેન્ટિના જેવા દેશમાં તેના કેસ સામે આવી ચૂક્યા છે. WHOએ પરિણામની ચકાસણીમાં નજર રાખવા સૂચન આપ્યું છે. હાલ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની કેટેગરીમાં તેને મુકાયો છે. જો લેમ્ડા મ્યુટેશન ઝડપી પ્રસરે તો WHO આ અંગે ચેતવણી પણ આપી છે કે વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં પણ તેને મૂકવો પડી શકે છે. અત્યાર સુધીમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા મ્યુટેશનનો હાહાકાર મચાવી ચૂક્યા છે. હવે લેમ્ડા મ્યુટેશને ફરી ચિંતા વધારી છે. ખેડામાં ડાકોર ટેમ્પલ કમિટીએ રથયાત્રા માટે મંજૂરી માંગી છે. ખેડા કલેક્ટર, SP અને મામલતદારને ડાકોર ટેમ્પલ કમિટીએ આગે પત્ર લખ્યો છે. 11 જુલાઈએ ડાકોરના રણછોડજી મંદિરમાં ઉજવાશે 249મી રથયાત્રા. પુષ્ય નક્ષત્ર પ્રમાણે ડાકોર મંદિરમાં ઉજવાય છે રથયાત્રા ઉત્સવ. અમદાવાદમાં રથયાત્રાના એક દિવસ અગાઉ ડાકોર મંદિરમાં રથયાત્રા ઉજવવામાં આવે છે, ત્યારે તેને લઈને પરવાનગી માંગવામાં આવી છે. AMTSના 837 કર્મચારીઓના પગાર હવે અમદાવાદ મહાનગરપાલિકા ચૂકવશે. AMC અને AMTS દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. AMTSના 837 કર્મચારીઓ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવે છે, જેઓના પગાર હવેથી AMC દ્વારા આપવામાં આવશે. આ તમામ કર્મચારી AMTSના જ કર્મચારી ગણાશે. માત્ર પગાર AMC ચૂકવશે અને આ નિર્ણયને કારણે AMTS પરથી 40 કરોડ જેટલું ભારણ ઘટી જશે. AMTSના 837 કર્મચારીઓ હતા અને છેલ્લા 5.5 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા વિભાગોમાં આ લોકો ફરજ બજાવતા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMTSને અંદાજિત 350 કરોડ જેટલી લોન પેટે પૈસા આપી દીધી. હવે કમિશનરશ્રીએ જે આ નિર્ણય કર્યો છે એમાં વર્ષે 40 કરોડ રૂપિયા જેટલો AMTSને ફાયદો થશે. આપણે સુરક્ષિત રહીશું તો આપણો પરિવાર પણ સુરક્ષિત રહેશે. અને કોરોના કાળમાં રસી લીધા વગર સુરક્ષાની વાત વિચારવી પણ દગા સમાન છે. જેણે પણ આ વાતની ગંભીરતાને સમજી છે તે પોતાના અને પરિવારના સાચા હિતે ઈચ્છુ છે. टीका संजीवनी है. इस बात की गंभीरता समझनी हो तो आप मुंबई में ऑटो ड्राइवर के लिए लगाए गए इस वैक्सीनेशन कैंप में आइए. यहाँ लाइन में लगकर अपनी बारी का इंतजार कर रहे ये वो लोग हैं जिनसे हमारा आपका सामना हर रोज होता है. ये हर रोज हजारों मुसाफिरों को रोज उनकी मंजिलों तक पहुंचाते हैं. ऐसा नहीं है कि ये कोरोना के खतरे से अनजान है. बावजूद इसके ये तमाम जोखिमों को समझते हुए भी अपनी जिम्मेदारी निभा रहे हैं. हालांकि 18 से 44 साल की उम्र के ये ऑटो ड्राइवर्स हैं. काफी दिनों से टीका लेने के इच्छुक थे, लेकिन इन्हें वैक्सीन नहीं मिल पा रही थी. यही वजह है कि जैसे ही इन्हें पता चला कि मुंबई के नाहौर इलाके में बीजेपी के सांसद ने 18 से 44 साल की उम्र के ऑटो ड्राइवर्स के लिए टीकाकरण कैंप लगाया है, ये यहाँ पहुँच गए. हमारे खासदार मनोज कोटा जी के द्वारा हम लोग को एकदम सही टाइम पे सही सुविधा मिली और हमको ज़रूरत थी, क्योंकि हम 50-60 आदमी टोल लेके आते हैं जाते हैं. जितनी भी रिक्शा चालक महिला है उन सबके लिए वैक्सीनेशन बहुत इजीली दिया है. दरअसल संजीवनी आपके द्वार कार्यक्रम के तहत बीजेपी सांसद मनोज कोटक ने मुंबई के नाहौर इलाके में ऑटो ड्राइवर्स के लिए एक वैक्सीनेशन कैंप लगाया था, जिसमें पुरुष और महिला समेत तकरीबन 500 ऑटो ड्राइवर का मुफ्त टीकाकरण किया गया. हमारी संस्था ने आज उनके लिए जो कार्यक्रम आयोजित किया है और इस कार्यक्रम में 18 से लेके 44 का जो वयोगट है, इन ऑटो चालकों का वैक्सीनेशन यहाँ किया जाएगा. आपकी जानकारी के लिए बता दें कि ऑटो ड्राइवर्स एसोसिएशन महाराष्ट्र सरकार से लगातार फ्रंट लाइन वर्कर के दर्जे की मांग कर रहे हैं. हालांकि राज्य सरकार ने अभी तक उन्हें इस तरह का कोई भी दर्जा नहीं दिया है. बावजूद इसके रिक्शा वालों की इस दलील को खारिज नहीं किया जा सकता
कि वो कोरोना के खतरे के बीच भी लगातार यात्रियों को उनके गंतव्य तक पहुंचाते हैं। बहरहाल इस कैंप की कामयाबी के बाद मुंबई के कई और ऑटो वालों ने वैक्सीन लेने की इच्छा जताई है, जिसे देखते हुए सांसद महोदय ने आने वाले वक्त में इस तरह के कई और कैंप के आयोजन का वादा किया है। उम्मीद है इनकी तरह आप भी समझदारी दिखाएंगे और जल्द से जल्द कोरोना को खत्म करने की इस मुहिम का हिस्सा बनेंगे। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।